વરાછામાં આગ, એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ, 2નું મોત, 9 ઇજાગ્રસ્ત થયા છે. વડોદરા શહેરના વરાછા વિસ્તારમાં ભરતનગરમાં ખાતા નંબર 46 અને 47માં આગનો હાહાકાર સર્જાયો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3 માળ ઉપર બંધ પતરાનો શેડ તોડી અંદર ફસાયેલા કામદારોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. ઘટનામાં કુલ 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 2 લોકો એલપીજી સિલિન્ડરના બ્લાસ્ટના કારણે મોતને ભેટ્યા છે. 9 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર ફાઇટિંગ દરમિયાન 8 એલપીજી સિલિન્ડરો મળી આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે હોવાનું જણાયું છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.